10 કે 11 જુલાઈ ક્યારે છે યોગીની એકાદશી? જાણો ભગવાન વિષ્ણુના પૂજનનું શુભ મુહૂર્ત. હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે અને અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષ દરમિયાન આવતી એકાદશી યોગીની એકાદશી તરીકે ઓળખાય છે. માનવામાં આવે છે કે આ એકાદશી તમામ પાપોનો નાશ કરે છે અને વ્યક્તિના જીવનમાં સુખ તથા સમૃદ્ધિ લાવે છે. ક્યારે છે યોગીની એકાદશી? પૌરાણિક માન્યતાઓ અનુસાર યોગીની એકાદશીનું વ્રત રાખવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા સમાન આધ્યાત્મિક પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે યોગીની એકાદશી 10 જુલાઈએ મનાવવામાં આવશે. યોગીની એકાદશી શુભ મુહૂર્ત. એકાદશી તિથિ આજે રાત્રે 9 જુલાઈ 2026ના રોજ 9:31 વાગ્યે શરૂ થશે અને 10 જુલાઈના રોજ રાત્રે 10:11 વાગ્યે સમાપ્ત થશે. પારણા વ્રત સમાપ્ત કરવાનો સમય 11 જુલાઈના રોજ સવારે 5:40 થી સવારે 8:24 સુધીનો છે. યોગીની એકાદશી પૂજન વિધિ. એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરો અને સ્વચ્છ પીળા વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ હાથમાં જળ લઈને વ્રત કરવાનો સંકલ્પ લો. પછી પૂજાના સ્થાનમાં એક પાટલા કે ચોકી પર પીળું વસ્ત્ર પાથરો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. તેમને પીળા ફૂલ, અક્ષત, ફળ, ચંદનનો લેપ અને ભોગ અર્પણ કરો. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાનનો સમાવેશ કરવો અનિવાર્ય છે. ધ્યાનમાં રાખો કે એકાદશીના દિવસે તુલસીના પાન તોડવામાં આવતા નથી. તેથી એક દિવસ અગાઉ જ તે તોડીને તૈયાર રાખો. દ્વાદશી તિથિએ શુભ મુહૂર્તમાં વ્રતનું પારણા કરો. ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો અને યોગીની એકાદશી વ્રત કથા વાંચો અથવા સાંભળો. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને આરતી સાથે પૂજા સંપન્ન કરો. એકાદશીની રાત્રે સૂવું ન જોઈએ. આખી રાત ભજન કીર્તન કે મંત્રજાપ કરીને જાગરણ કરવાની પરંપરા છે. બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિએ શુભ મુહૂર્તમાં વ્રતનું પારણા કરો. વ્રત ખોલતા પહેલા કોઈ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અને દક્ષિણા અર્પણ કરવાનું સુનિશ્ચિત કરો. આ દિવસે શું કરવું અને શું ના કરવું? ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે. તેથી પીળા વસ્ત્રો ધારણ કરો અને ભોગ તરીકે પીળી વસ્તુઓ અર્પણ કરો. આ દિવસે જળ, અન્ન, છત્રી કે કપડાનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. વિચાર, વાણી અને કર્મમાં સંપૂર્ણપણે સાત્વિક રહો. બ્રહ્મચર્યનું પાલન કરો. યોગીની એકાદશી વ્રત કથા. પૌરાણિક કથા અનુસાર હેમ નામનો એક માળી અલકાપુરી નગરીના રાજા કુબેરની સેવા કરતો હતો અને ભગવાન શિવની પૂજા માટે દરરોજ માનસરોવર સરોવરથી ફૂલો લાવતો હતો. પરંતુ એક દિવસ પોતાની પત્નીના પ્રેમમાં મગ્ન થઈ જવાથી તે સમયસર ફૂલો લાવી શક્યો નહીં. આનાથી ક્રોધિત થઈને કુબેરે તેને શ્રાપ આપ્યો કે તેણે પૃથ્વીલોક પર આવીને પત્નીથી વીરની પીડા ભોગવવી પડશે અને કોઢના રોગથી પીડાવવું પડશે. વ્રત રાખવાથી શારીરિક બીમારીઓથી મળે છે રાહત. શ્રાપના પ્રભાવ હેઠળ એક ભટકતી હેમા માલી ઋષિ માર્કંડેયના આશ્રમમાં આવી. તેમની દુર્દશા સાંભળીને ઋષિએ તેમને અષાઢ મહિનામાં યોગીની એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી. હેમા માલીએ આ વ્રત ખૂબ જ ભક્તિભાવથી પાળ્યું. પરિણામે તેમનો કુષ્ઠરોગ સંપૂર્ણપણે મટી ગયો અને તેમણે પોતાનું દિવ્ય સ્વરૂપ પાછું મેળવ્યું અને તેમની પત્ની સાથે ફરી મળ્યા. ત્યારથી એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી શારીરિક બીમારીઓથી રાહત મળે છે અને અજાણતા કરેલા પાપોથી મુક્તિ મળે છે.